રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 13/8/2024 અને ભાઈ કાલનો વરસાદ ચાલુ છે. કાલ તો આવો ચાલુ નહોતો, વળી રેડું આવે વળી વયું છે. રેડું એ ઠાવકું આવતું હતું. એક રેડું તો બહુ આવ્યું, પાણી હાલતું થઈ જાય ને ખેતરોમાંથી, એવું રેડું આવ્યું હતું. અને પાછો આજ હવાનો ટમ વરસાદ ચાલુ જ છે. હવાનો જો નેવા પડ્યા રાખે, ફૂલે ન થાવ તો ટમ ચાલુ હોય. ને આ બાજુ જો આપણી ભેં વ્યાઈ ગઈ છે અને મસ્ત જો પાડી આવી છે, ફૂલ પાકલ પાડી આવી છે ભેં. અને ભેં જેવી ચાંદરી પાડી આવી છે. તમને હમણાં બતાવું બધું, તો બ્લોગ પૂરો જો તો તમને બધું બતાવી ભેં કે કેટલા વેતરની છે, વ્યાણી પેલા વેતરમાં હું આવ્યું હતું એ બધું, અને આ વરસાદની પોઝિશન કે એવું ખેતરમાં બધું એ બતાવ્યું. એટલે બ્લોગ પૂરો જજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ રહ્યું છે આપણે આ ભેં વ્યાણી છે. અને પહેને જો અહીં ચાંદ્ર છે, તમને ખબર જ છે. આને જો અહીં ચાંદ છે, આ એ ચાંદરી છે, પૂછડું આખું ચાંદરું છે. આ પાડી છે, ભેં જેવી જ હાવ થઈ છે. બાકી આ ભેંને બહુ જો હજી ચાઈટી નથી પાડીને. ભેંને બહુ પાડીનો મોહ નથી, એટલે ટૂંકમાં કહી શકી પાડી કે આવે ને તો ચાટે કે નહીં, અને ના આચર પાસે જાવ કે હમણાં આચર પાસે ગઈ હતી લતું મારતી હતી. જો અત્યારે ગુંદરી ખાઈ છે ભેં, પાડી રોગી પડખે ઊભવા દે છે. બાકી આચર પાસે જવા નથી દેતી અને ચાટતી કે નથી. બાકી આ બાજુ જો આપણે ભેં વ્યાણી છે અને આ બાજુ વરસાદ ચાલુ ટમ આજે હવારનો ચાલુ છે. અને આ બધે વળી ખીલા માન ચોખ્ખા થતી વળી બધી જો રેડી થઈ ગયું. પાણી ખેતરમાં થઈ ગયું હોય. કાનના રેડા ચાલુ છે ને આજે વળી હવારનો ટમ ચાલુ છે. હવે બંધ થાય તો કંઈક કામ થાય ને, આમાં કંઈ કામ થાય એમ જ નથી. બાકી અત્યારે જો આપણે આ ગુંદરી થોડીક લઈ આવ્યા કાકાનીયાથી ભેંને નાખવા હાટું. ભેં અત્યારે ગુંદરી ખાઈ છે. હજી જળ નથી પડી. કેટલા 8 સાડા 8 વાગે વ્યાણી ગયા. 8 સાડા 8 વાગ્યાના આજુબાજુ વ્યાણી અને વાગ્યા છે અત્યારે 10. જો આટલી વારમાં પાડેડું ફૂલ હાલવા માંડ્યું. હાથ થાય ને તો ઠેકું મારતું થઈ જાય. બાકી પાકલ પાડી છે ફૂલ એવું. અને હવે આને હજી દોવાની બાકી છે, થોડુંક ખાઈ લઈએ પછી આપણે આ કુકરી બનાવી છે. જવારી આ કુકરી હોય, આમાં જે આપણે બાજરો હોય, બાજરો બાફલ હોય, ઘર નાખલ હોય, અને કુકરી કહેવાય. માલ વ્યાય ને ભેં કે ગાય કે એને નાખવાની હોય. તો પહેલાં થોડી ગુંદરી ખાઈ જાય ને પછી એને કુકરી દઈ દઉં. બાકી પાડી આચર ગોતે છે. એક ફેર તો આચર પાસે વહી ગઈ હતી, ભેં લતું મારવી ચાલુ કરી દીધી. ઓહો, પાડી હમણાં પડી ગઈ. અને આ જો આપણે ભેંનું બીજું વેતર છે. પહેલાં વેતરમાં પાડો આવ્યો, બીજા વેતરમાં મસ્ત પાડી આવી છે. અને હમણાં જો આપણે થોડી ગુંદરી ખાઈ લઈએ એટલે કુકરી મૂકી દઈએ. અત્યારે જો આપણે ભેં દવાની છે તો પાડીને બાંધવાની છે. પહેલાં જળ ના પાડે ને ત્યાં લગન જે પાડેડું ગમે એ હોય, ગાયનું કે ભેંનું, એને ડોકમાં બાંધી ના શકાય. જળ ના પાડે ત્યાં લગન. તો એને પગમાં જો પહેલાં આપણે જણકલું રાંધવું બાંધી દીધું છે. વડું રાંધવું ગોતવા ગયા છે, એમાં વડું રાંધવું બાંધી એ પીલપાએ બાંધી દીધું. ભેં બેસી ગઈ છે ખાઈ. જે કુકરી દેવાની બાકી જ છે, અહીં પડી છે કુકરી. આ બાજુ વરસાદે ચાલુ છે એવું. હમણાં આવે છે કુકરી દઈ અને દોઈ લઈ. હજી જર પડી નથી. જર પડતા તો બહુ જાજી વાર લાગી. પાડી કયું નહીં ચકરું દઈએ. તો વાગી ગયા છે અત્યારે 2 અને આપણે જો 12 વાગે ને તો જર પડી ગઈ હતી 4 કલાકમાં. 4 કલાક છે ને જર પડી ગઈ હતી. બાકી જો જર પડી ગઈ પછી દોઈ લીધી. જર પડી પહેલાં દોઈ લીધી હતી. જે દૂધ હતું એની બરાઈ બનાવી આપણે, અને પાછી દોઈ જે દૂધ હતું એ બધું પાડીને પાઈ દીધું. પાડી જો ધરાઈ ગઈ છે, એ ઠેકડા મારે કહ્યું નહીં અહીંયા જો. હવે જર પડી ગઈ એટલે હવે આને આપણે ડોકમાં બાંધી શકીએ. પગમાંથી છોડીને ડોકમાં બાંધી દે. હું પગમાં નડે બહુ. હવે કેવી મસ્ત પાડી ઠેકડા મારે છે. ભેં આ બાજુ ભૂકો ખાય છે અને ઓલી સાઈડ કુકરી ખાય છે. અને વરસાદનું રેડું જ ચાલુ જ હતા ને ઊંચું ચડી ગયું. વળી ઘડીક થાય જરાક રેડું આવે વળી ઊંચું ચડી જાય. બહુ આવે એવું લાગતું નથી. જો એટલેકથી રોકાઈ જાય તો બી બમણું થઈ આવીએ માંડવીમાં. બાકી કંઈ વરીએ નહીં. હવે અત્યારે જો આને એક તાળિયામાં માખીઓ બહુ કરતી હતી, ભેંને પાડીને બેને. એ બહુ છાંટા આવે એવું લાગતું નથી, વરસાદ આવે કે એવું. ભેંને પાડીને બેને લઈ લીધા છે બારા. તો પાડીને એ બાંધી દીધી છે આપણે પાડી એ ચાંદરી જ છે, જેવું તમને ખબર પડે. પૂછડું અને ભેં ચાંદરી જ છે, પણ અત્યારે માથું ભર્યું બહુ દેખાતું નથી. પૂછડું જેવું ચાંદરી. અને આ પાડી છે ને જે ખડેલું કહી શકાય ને, એ ચાંદરું જ છે. જો અમારે તને ભેહું ચાંદરી હોય. આ એ પાડી ચાંદરી, ભેં ચાંદરી, અને ખડેલું હોય એ ચાંદરું. તને ચાંદરા. બાકી જો ગોપી જાય છે અત્યારે પાડી પાસે વરી ખાધી.
તો અત્યારે જો વાગી ગયા છે આપણે 6:30 અને અહીંયા ધુવાડી કરી છે માલ હાટું. બાકી જો પાડીને બે હાજી 12 જ બાંધ્યા. વરસાદ ચાલુ હતો રેડા એ બંધ થઈ ગયો હોય પછી પહેને 12 બાંધ્યા ને પછી વરસાદે બહુ નથી આવ્યું પહેને પાડી બે જ બાંધ્યા હોય. બાકી જવીને આપણે જળ તો 12:30 વાગે જ પડી ગઈ એટલે ગરામાં બાંધી દીધું હોય પાડી ચકરું મારે છે નામી. અને આજ તો અત્યારે તો જો ખુલ્લું થઈ ગયું હોય આકાશ. બાકી આનું કંઈ નક્કી ના કહેવાય. 2-3 દી નામી ખરા દીધી અને આજ વરસાદ આવ્યો હતો નામી આજ કાલ ને આજ 2 દી. અત્યારે વળી ખુલ્લું થઈ ગયું બધું. અહીં આપણે બધા માલ બાંધ્યા છે. બાપુ ધુવાડી કરે છે, ટૂમી અહીં રખડે છે. બાકી જો પાડી મસ્ત ઊભીને થાય છે. નામી ચકરું દઈએ ફેરે ધરવી લીધી બપોરે દૂધથી. હવે અટાણે દોઈને વળી દૂધ પાઈ દે. આપણે ભેંસને બારી બાંધી. માખ થોડીક ઓછી આવે, એક ઢળીએ માખીયું બહુ આવે. અને બીજા બધા માલને આપણે છે ને આ ખીલે જ રાખ્યા છે. આ ખીલે કચકાણ બહુ છે. આ ખીલે પાઈ લીધા બધાને અને પાછા એને બાંધી દીધા. અત્યારે જો આપણે પાડીને દૂધ પાઈ હોય અને 12:30-1 વાગે ઢુકડું દૂધ પાયું હતું. જર પડી ગઈ ને પાછી દોઈ હતી. પાછી દૂધ બધું પાડીને પાઈ દીધું હતું. વધ્યું હતું થોડુંક આ બીજા માલને પાઈ દીધું હતું. અત્યારે જો પાડી દૂધ પીએ જેટલું પીએ એટલું પાઈ દે હું. બીજું વધીએ બીજા હજી માલ નહીં મને ગમે એને પાઈ દે હું. તો પાડી આંગળી દેવી પડે પાડીને. હજી એમને શીખે નહીં. હજી તો 1 દીએ નથી આવી 24 કલાક. શીખતે થોડીક વાર લાગીએ. અમુક માલ એમને શીખી જાય તો અમુકને આંગળી દેવી પડે પછી રાંધવું દેવાનું પછી એમને શીખે. અને અમુક આંગળીથી સીધું પીતા જ શીખી જાય. પેલા આંગળી લઈએ થોડોક ટાઈમ પીવા માંડે બાકી સીધા શીખી જાય. જોઈ લ્યો હું ઊંચું લઈ લઈએ ને એવું કરે હજી તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. હજી કામકાજમાં તો જો હવાનું કોઈ કામકાજ થયું નથી. વરસાદ ચાલુ જ હતો. બાકી ભેં વ્યાણે એના વાહે જતા ધ્યાનને રાખવું પડે કૂતરાનું થોડુંક. બાકી જો હવે એવું કંઈ છે નહીં. જળ તો 12 વાગે જ પડી ગઈ અને જળને આપણે નાખ્યા હોય એવું થઈ ગયું હોય બધું કામકાજ. વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.